તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે નીકળી ગયા હતા ગામડે જવા માટે. તો સંદીપભાઈને આપણે ગિરનાર મૂકતા જવા છે અને એક બીજે ધંધે પણ તેને લગાડવાના છે. તો તે જોવા માટે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે આપણે પહોંચી ગયા હતા આંબેડકર નગર અને ત્યાંથી આપણે નીકળી ગયા હતા. ત્યાર પછી મને એમ થયું કે લાવ મારું મોટું પણ વ્લોગમાં બતાવી દઉં અને સાથે સાથે સંદીપભાઈને પણ બતાવી દીધા. એ છે આપણા હેવી ડ્રાઈવર. ત્યાર પછી પહોંચી ગયા આપણે ફાઇનલી ગોંડલ ચોકડીએ. પછી આપણે ચડી ગયા ડાયરેક્ટ હાઈવે ઉપર. ત્યાં જ સુરેશ દાદા આવ્યા અને આપણે તેના દર્શન કરી લીધા. ભાઈ બંધ કમાયા યુવરાજ કે તું દિલ નો દરિયો. અને પછી ચડાવી લીધો આપણે મોઢે માસ્ક અને ત્યાર પછી આપણે સોંગ સાંભળતા પછી આપણે માસ્કની હારે લગાવી લીધા ચશ્મા, કેમ કે સુરેશ દાદાના એટલા બધા પ્રકાશથી આપણે કઈ દેખાતું નહોતું. મેરે ખ્વાબ કહેને લગે પલકો મેં રખ લેને થોડા ચેન. તો ત્યાર પછી ઘરે પહોંચવા માટે એટલે કે આપણા આશાનું કિરણ એટલે કે આ બોર્ડ આવી ગયો હતો અને તેમાં આપણા ઘર માટે કિલોમીટર પણ લખેલા જ હતા. ત્યાર પછી ગાડીને આપી દીધો બ્રેક અને આપણા ભાઈને લગાડી દીધા ધંધે કે હવે ગાડી કરી નાખો સાફ. તો એ ગાડી સાફ કરતા હતા. પછી આપણે થોડીક વારમાં જ પહોંચી ગયા જુનાગઢ અને જુનાગઢનું આપણે બધું જોતા આવતા હતા. અને હું વિચારતો હતો કે આ સંદીપભાઈનું લુક જોઈને કે બાવા ટાઈપ બનાવ્યું તો આને પણ હાલ હવે ગિરનાર મૂકતો જ જાઉં. તો આપણે પહોંચી ગયા થોડીક વારમાં જુનાગઢ બાયપાસ અને આપણે જોતા હતા ત્યાંથી ગિરનારનો વ્યૂ. અને થોડીક વાર પછી સંદીપભાઈ થઈ ગયા સેટ અને પછી કે મારે ફોટા પાડવા. તો મેં અને એના બેયના ફોટા પાડી લીધા. તો તમે જોઈ શકો છો. અને પછી પાછા આપણે ચડી ગયા ડાયરેક્ટ હાઈવે ઉપર અને પછી આપણે તો બધું જોતા આવતા હતા અને પાછળ આરામથી બેઠા આવતા હતા. અને પછી આપણે સોંગ પણ સાંભળતા હતા. તો કયું સોંગ સાંભળતા હતા તમે પણ સાંભળો. સોંગ સાંભળતા સાંભળતા આપણે પહોંચી ગયા કેશોદ બાયપાસ અને આપણે ફાઇનલી કેશોદના મહાનગરપાલિકાના ગેટમાંથી લઈ લીધી એન્ટ્રી. ત્યારબાદ આવી ગયા આપણે કેશોદ બસ સ્ટેન્ડે અને ત્યાંથી આપણે નીકળીને પાછા ચડી ગયા આપણે હાઈવે ઉપર. તો ત્યાં જ થોડીક વારમાં આવી ગયું રસ્તામાં મામાદેવનું મંદિર. તો આપણે મામાદેવના મંદિરના દર્શન કરી અને પાછા ઓન ધ વે નીકળી ગયા. હવે ફાઇનલી આપણે આપણા ગામમાં લઈ લીધી એન્ટ્રી અને પહોંચી ગયા આપણા ઘરની શેરીમાં. અને હવે થોડીક વારમાં જ બસ પહોંચી ગયા આપણે ફાઇનલી આપણા ઘરે પહોંચીને આપણે ડાયરેક્ટ પકડી લીધો બેડ જ. અને આ બે ભાઈઓ કંઈક વાતો કરતા હતા અને ભાભીએ આપી દીધું આપણે ગિફ્ટ. અને તે ગિફ્ટ મોરીને આપણે તો ડાયરેક્ટ ખાવા માંડ્યા અને જોરદાર મસ્ત ખાટી કેરી આપણે મળી ગઈ હતી. કેરી ખાધા પછી આપણે ડાયરેક્ટ સૂવા માંડ્યા. તો ત્યાં સંદીપભાઈ પણ આવીને સૂઈ ગયા અને એ સૂતા સૂતા કંઈક વિચારતા હતા અને હું તેને જોતો હતો. ત્યાર પછી હું એના પગ ઉપર પગ રાખીને સૂઈ ગયો.
તો ત્યારબાદ થોડીક જ વારમાં આપણે ફાઇનલી કેશોદમાં એન્ટ્રી લઈ લીધી અને કેશોદના ગેટ ઉપરથી ગયા આપણે પસાર. અને ત્યારબાદ થોડીક વારમાં આપણે પહોંચી ગયા બસ સ્ટેન્ડ. ત્યાંથી નીકળી અને આપણે પછી કરી લીધા મામાદેવના દર્શન અને ત્યાંથી આપણે હાઈવે ઉપર ઓન ધ વે જતા. ત્યાર પછી થોડીક વારમાં પહોંચી ગયા આપણા ગામમાં અને ગામમાં એન્ટ્રી લઈ લીધી અને ત્યાર પછી પહોંચી ગયા ફાઇનલી આપણે આપણા ઘરે. પછી ઘરે પહોંચી ગયા પછી તો બે સાહેબો કંઈક વાતોમાં મંડાણા હતા અને પછી ભાભી આપણે આપી દીધું ગિફ્ટ અને ગિફ્ટ મોટીને આપણે તો ખાવા માંડ્યા અને તે તો બહુ જોરદાર ખાટી કેરી હતી. ઘરે પહોંચ્યા પછી તો મારી યાર સંદીપભાઈએ પણ ડાયરેક્ટ બેડ જ પકડી લીધો હતો અને તે તો ડાયરેક્ટ સૂઈ જ ગયા અને તે તો સૂતા સૂતા કંઈક વિચારતા હતા અને હું એને જોતો હતો. થોડીક વાર પછી આપણે પણ તેના પગ ઉપર પગ રાખીને ડાયરેક્ટ સૂઈ ગયા. તો બાય બાય, આપણે હવે મળીશું બીજા બ્લોગમાં. તો આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો અને શેર કરી દો.